વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 સપુષ્પે વનસ્પતિની અંતસ્થ રચના. હવે એમાં આપણે પર્ણ વિશેની વાત કરીશું. પહેલા આપણે મૂળની વાત કરી ગયા, ત્યાર પછી આપણે પ્રકાંડની વાત કરી ગયા. હવે આપણે પર્ણની વાત કરીએ તો પહેલું આપણે લઈએ દ્વિદળી પર્ણ. દ્વિદળી પર્ણ અથવા તો સૂર્યમુખીનું પર્ણ, સૂર્યમુખી પર્ણની રચના, અથવા તો એને આપણે એને પૃષ્ઠવક્ષીય પર્ણ, પૃષ્ઠવક્ષીય પર્ણ અથવા એને દ્વિપાર્શ્વ પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વિપાર્શ્વ પર્ણ. તો દ્વિદળી પર્ણને પહેલું તો દ્વિપાર્શ્વ પર્ણ કેમ કહેવાય તો એ આપણે હમણાં એની રચના સમજીએ ત્યારે આપણે વાત કરીએ. તો સૌથી પહેલું આપણે લખીશું કયું પેશી તંત્ર? અધિસ્તરીય પેશી તંત્ર. પહેલું તંત્ર કયું આવશે? અધિસ્તરીય પેશી તંત્ર. તો અધિસ્તરીય પેશી તંત્રમાં સૌથી પહેલા શું આવે? અધિસ્તર. તો આ જે પર્ણની રચના છે એ પર્ણમાં આપણને બે સ્તર જોવા મળશે. પર્ણમાં આપણને કેટલા સ્તર જોવા મળશે? બે સ્તર જોવા મળશે. કોઈ પણ પર્ણમાં આપણને દ્વિદળીનું જે પણ પર્ણ હશે એમાં બે સ્તર જોવા મળશે. તમે જો નાગરવેલનું પાન લો, નાગરવેલ એટલે આપણે જે પાન ખાઈએ છીએ ને એ પાન, એ નાગરવેલનું પાન કહેવાય. તો એની અંદર પણ તમને બે સ્તર જોવા મળશે. એક બાજુ આવું ડાર્ક કલર જોવા મળશે અને એક બાજુનું સ્તર તમને કેવું જોવા મળશે? આવું ઝાંખું જોવા મળે છે. એક બાજુનું સ્તર ડાર્ક જોવા મળે છે અને એક બાજુ કેવું જોવા મળશે? ઝાંખું. તો એક જે સ્તર છે એને ઉપરી અધિસ્તર કહેવાય અને બીજાને શું કહેવામાં આવે છે? અધ અધિસ્તર. એક ઉપરી અધિસ્તર જે ઉપર તરફ છે અને બીજાને શેના તરીકે ઓળખીશું આપણે? અધ અધિસ્તર. તો ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર જે મૃદુતકના જ બનેલા છે. શેના બનેલા છે? મૃદુતકના જ બનેલા છે. તો ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર એવા બે સ્તર આપણને જોવા મળશે. બરાબર? કયા બે સ્તર જોવા મળશે? ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર એવા સ્તર આપણને જોવા મળશે. હવે જો એની અંદર આ સ્તર શેના બનેલા છે તો કે મૃદુતકના બનેલા હોય છે. શેના બનેલા છે? મૃદુતકના. એટલે મૃદુતકના બનેલા, બંને સ્તર મૃદુતકના બનેલા અને ક્યુટિકલ યુક્ત છે. ક્યુટિકલ યુક્ત. ક્યુટિકલ ધરાવે છે એટલે આપણે એને શું કહીશું? ક્યુટિકલ યુક્ત હોય છે. હવે આ પહેલું શું થયું? અધિસ્તર થયું. હવે બીજું આવશે રોમ. તો અહીંયા આપણે જે જોઈએ પર્ણરોમ, એને આપણે પ્રકાંડરોમ નહીં પણ શેના તરીકે ઓળખીશું? પર્ણરોમ. તો પર્ણરોમ હાજર અને કેવા છે તો કે બહુકોષીય હોય છે. કેવા છે? બહુકોષીય. અને ત્રીજું આવશે વાયુરંધ્ર. ત્રીજું શું આવશે? વાયુરંધ્ર. તો વાયુરંધ્રમાં અહીંયા કહે છે કે ઉપરી અધિસ્તર કરતાં અધ અધિસ્તરમાં વાયુરંધ્રની સંખ્યા વધુ હોય છે. આના માટે તમારે પ્રેક્ટિકલી પણ જોવાનું આવે. તમે 12મા ધોરણમાં તમારે પ્રેક્ટિકલ આવે વાયુરંધ્રનું વિતરણ
તો એની અંદર આવું નાગરવેલનું પાન લેવાનું, જેને ઝડપથી આપણે ફાડીએ તો જ્યારે એને ફાડીશું ત્યારે એને એક ટ્રાન્સપરન્ટ ભાગ દેખાય, જેને તમારે સ્લાઇડ ઉપર મૂકવાનો અને એને જોવાનું છે માઇક્રોસ્કોપમાં. તો જ્યારે આપણે એને માઇક્રોસ્કોપમાં જોઈશું તો એની અંદર આપણને દ્વિદળી છે એટલે કેવું વાયુરંધ્ર જોવા મળશે. તો આ રીતના દ્વિદળીમાં રક્ષક કોષ વૃક્કાકાર જોવા મળશે. આવું વાયુરંધ્ર તમે જોઈ શકશો. બરાબર, આ રીતની રચના વાયુરંધ્રની તમને જોવા મળશે. હવે આમાં જ્યારે આપણને ખબર કઈ રીતના પડશે, તમે એક પડને પોતાની, ધારો કે ડાર્ક ભાગ પોતાની બાજુ રાખીને ફાડ્યું અને એને જોયું, તો હવે બીજી સ્લાઇડ બનાવતી વખતે તમારે જે ઝાંખો ભાગ છે એને તમારી બાજુ રાખીને ફાડો અને એની સ્લાઇડ બનાવવાની છે. હવે તમને ખબર કઈ રીતના પડે કયું ઉપરી છે ને કયું અધ છે. તો જ્યારે તમે સ્લાઇડમાં જોશો ત્યારે ઉપરી અધિસ્તરમાં તમને લગભગ વાયુરંધ્રની સંખ્યા, જે પણ તમારું ફિલ્ડ દેખાતું હોય, જે પણ સ્લાઇડ દેખાતી હોય એમાં તમને લગભગ 50થી ઓછી જોવા મળશે, એટલે થોડા છૂટાછવાયા જોવા મળશે. જ્યારે અર્ધ અધિસ્તરમાં વાયુરંધ્ર એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હશે એવા જોવા મળશે. એનો મતલબ શું થયો કે અર્ધ અધિસ્તરમાં વાયુરંધ્રની સંખ્યા ઉપરી અધિસ્તર કરતાં કેવી હોય છે? વધુ હોય છે. વાયુરંધ્રની સંખ્યા અધ અધિસ્તરમાં ઉપરી અધિસ્તર કરતાં કેવી હોય છે? તો વધુ હોય છે. આપણે ગાણિતિક નિશાની કરી છે કે અધ અધિસ્તરમાં વધારે જ્યારે ઉપરીમાં ઓછી હોય છે. બરાબર, સારું. તો પછીથી એનાથી આગળ વાત કરીએ. તો હવે આ જે બંને અધિસ્તર છે, અધ અધિસ્તર અને ઉપરી અધિસ્તર, એની વચ્ચે જે મૃદુતક પેશીના કોષોની ગોઠવણી છે એને આપણે મધ્ય પર્ણપેશી તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખાય? મધ્ય પર્ણપેશી. ક્યાં આવેલી છે? તો ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તરની વચ્ચે. એટલે હવે આપણું આ અધિસ્તરીય પેશી તંત્ર પૂરું થયું. તો હવે કયું પેશી તંત્ર આવશે? આધારોતક. હવે આમાં જુઓ, આધારોતકમાં આપણે પરિચક્ર કેવી કોઈ વાત નથી આવતી, બાહ્ય કેવી. એટલે આમાં સીધું આપણે શું રચનાની વાત કરીએ છીએ? તો આપણે એવું કહ્યું કે ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તર વચ્ચે આવેલી મૃદુતકની ગોઠવણી અથવા મૃદુતક પેશીને શેના તરીકે ઓળખાય? મધ્ય પર્ણપેશી. શેના તરીકે ઓળખાય? મધ્ય પર્ણપેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે મૃદુતકના જ કોષો છે, બરાબર, મૃદુતકના કોષો બે રીતના ગોઠવાયેલા હોય છે. કઈ બે રીતે ગોઠવાય છે? તો મૃદુતકના જે કોષો છે હરિત કણ ધરાવે છે. શું ધરાવે છે? હરિત કણ ધરાવે છે. હવે જ્યારે ઉપરી અધિસ્તર તરફ ગોઠવાય ત્યારે લંબાયેલા ગોઠવાયેલા હોય છે, લાંબા ગોઠવાય છે. તો એનો મતલબ એને લંબોતક તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? લંબોતક. કેમ લંબોતક કહ્યું આપણે? કારણ કે કેવા પ્રકારના ગોઠવાયેલા છે? તો કે લાંબા પ્રકારે ગોઠવાયેલા હોય છે. તો મૃદુતકીય લંબોતક અને મૃદુતકીય શિથિલોતક. ઉપરી અધિસ્તર તરફ કયા મધ્ય પર્ણપેશીના કોષો કઈ રીતના ગોઠવાશે?
તો કે મૃદુતકીય લંબોતક એટલે લંબાયેલા અને અધઃધિસ્તર તરફ કઈ રીતના ગોઠવાશે તો કે શિથિલ. શિથિલનો મતલબ શું? એકબીજાથી છૂટા છૂટા. શિથિલ એટલે છૂટા છૂટા. તો મૃદુતકીય શિથિલોતક. તો એનો મતલબ જ્યારે પણ જે મધ્યપર્ણ પેશી છે એ ઉપરી અને અધઃધિસ્તર તરફ જુદા જુદા આકારે ગોઠવાય છે, માટે એને દ્વિ એટલે બે આકાર. એક તરફ લંબોતક તરીકે ગોઠવાય છે, એક તરફ શિથિલોતક તરીકે ગોઠવાય, માટે એવા પર્ણને કેવું કહેવાય? દ્વિપાર્શ્વ પર્ણ કહે છે. કેવું પર્ણ કહીશું? દ્વિપાર્શ્વ. એટલે કે બે બાજુઓ પર અલગ અલગ રીતના ગોઠવણી થયેલી હોય છે. ઉપરી તરફ લંબોતક એટલે કે લંબાયેલા લાંબા કોષો તરીકે, અને અધર તરફ શિથિલોતક એટલે છૂટાછવાયા. હવે છૂટાછવાયા છે એનો મતલબ એની વચ્ચે શું હશે? અવકાશ હશે, જગ્યા હશે. તો એની વચ્ચે અવકાશ અને વાત અવકાશ કહીશું. એના વચ્ચે શું હોય છે? વાત અવકાશ ધરાવે મોટી જગ્યા, અને વાત અવકાશ મોટી મોટી ખાલી જગ્યા અને શું ધરાવે છે? વાત અવકાશ ધરાવે છે. એની વચ્ચે શું હોય? તો કે મોટી જગ્યાઓ અને વાત અવકાશ હોય છે. હવે આપણે જો વાહક તંત્રની વાત કરીએ તો વાહક તંત્રમાં વાહિપુલ ક્યાં ગોઠવાશે? સી આવશે વાહક તંત્ર. તો વાહિપુલનું સ્થાન, વાહિપુલ એટલે અન્નવાહક અને જલવાહક, તો એનું સ્થાન જો જોઈએ તો શિરા અને મધ્ય શિરાઓમાં વચ્ચે ગોઠવાયેલા હશે. ક્યાં ગોઠવાશે? શિરા અને મધ્ય શિરાઓમાં જોવા મળશે. જે શિરાઓ હોય ને, પર્ણ હોય, અને પર્ણ હોય તો આ શિરા કહેવાય. મધ્ય શિરાના શિરા. તો શિરા અને મધ્ય શિરામાં ત્યાં વાહિપુલ જોવા મળશે. ત્યાં એની ગોઠવણી થયેલી હશે. વાહિપુલ ત્યાં ગોઠવાયેલા હોય. શિરા વિન્યાસ જોઈએ તો જાલાકાર પ્રકારનો શિરા વિન્યાસ. કેવા પ્રકારનો હશે? જાલાકાર. કેવો શિરા વિન્યાસ? જાલાકાર શિરા વિન્યાસ. અને વાહિપુલ કેવા પ્રકારના છે? તો કે વાહિપુલ સહજ એક પાર્શ્વ અવર્ધમાન. કેવા પ્રકારના? સહજ એક પાર્શ્વ અને અવર્ધમાન. ત્રણેય શબ્દ તમને ખબર છે. સહસ્ત કોને કહેવાય? એક પાર્શ્વ કોને કહેવાય? અને અવર્ધમાન કોને કહેવાય? સહસ્ત કોને કહીશું આપણે? તો એક જ ત્રિજ્યા પર અન્નવાહક અને જલવાહક ગોઠવાય તો સહસ્ત. એક પાર્શ્વનો મતલબ જલવાહકની એક જ બાજુએ અન્નવાહક હોય તો એક પાર્શ્વ. અને અવર્ધમાનનો મતલબ કે એથા હાજર હોતી નથી. તો આ દ્વિપાર્શ્વ પર્ણની રચના થઈ. દ્વિપાર્શ્વ કેમ કહેવાય? દ્વિદળીને દ્વિપાર્શ્વ કેમ કહેવાય? કારણ કે મધ્ય પર્ણપેશી ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર તરફ જુદા જુદા આકારે ગોઠવાય છે. ઉપરી તરફ મૃદુતકીય લંબોતક તરીકે અને અધઃ તરફ મૃદુતકીય શિથિલોતક તરીકે ગોઠવાય છે. લંબોતકનો મતલબ કેવા હશે? લાંબા, પાતળા, લંબચોરસ આકારના. અને શિથિલોતકનો મતલબ બે કોષોની વચ્ચે અવકાશ હોય છે, જગ્યા હોય છે. એટલે મોટી મોટી જગ્યા અને વાત અવકાશ ધરાવે છે. તો આ દ્વિદળી પર્ણની
રચનાની આપણે વાત કરી, બરાબર. ત્યાર પછી આપણે એકદળી પર્ણની રચના જોઈએ. હવે દ્વિદળી પછી કયું પર્ણ આવશે? એકદળી પર્ણ. કયું પર્ણ? હવે આપણે એકદળી પર્ણની રચના જોઈએ. દ્વિદળી જોઈ લીધું ને, તો હવે આપણે કયું જોઈશું? એકદળી. તો એકદળી પર્ણ જે છે એમાં ઉદાહરણ કયું આવશે? એકદળી પર્ણ એટલે મકાઈ પર્ણ. કયું પર્ણ? મકાઈ પર્ણ. હવે આ જે પર્ણ છે મકાઈ પર્ણ એ માં ઉપરી અને અધઃ સ્તરમાં મધ્ય પર્ણપેશી તો છે જ, પણ મધ્ય પર્ણપેશી બંને જગ્યાએ શિથિલોત્તક પ્રકારે જ ગોઠવાયેલી હોય છે. કયા પ્રકારે ગોઠવાયેલી છે? શિથિલોત્તક પ્રકારે જ ગોઠવાયેલી છે. તો એનો મતલબ ઉપરી અને અધઃ બંને તરફ કયા પ્રકારે ગોઠવાયેલી છે? ઉપરી અને અધઃ બંને તરફ, અધિસ્તર તરફ શિથિલોત્તક પ્રકારે ગોઠવાયેલી. એટલે અહીંયા કોઈ અલગ અલગ શિથિલોત્તક પ્રકારે ગોઠવાય છે. તો અહીંયા કોઈ અલગ અલગ ગોઠવણી છે નહીં. જેમ પેલામાં બે જુદી જુદી ગોઠવણી હતી તો દ્વિપાર્શ્વ. હવે અહીંયા કોઈ જુદી ગોઠવણી નથી, એક જ પ્રકારની ગોઠવણી છે મધ્ય પર્ણપેશીની. માટે સરખી જ ગોઠવણી હોવાથી એને સમપાર્શ્વ તરીકે અથવા તો સમદ્વિપાર્શ્વ તરીકે ઓળખી શકાય. શેના તરીકે ઓળખી શકાય? સમ એટલે સરખું, દ્વિ એટલે બંને સ્તર, ઉપરી અને અધઃ અધિસ્તર. દ્વિપાર્શ્વ એટલે બંને સ્તર, ઉપરી અને અધઃ અધિસ્તર. સમ એટલે સરખું. તો બંને જગ્યાએ કેવી રીતના ગોઠવાયેલા હોય? સરખી રીતે ગોઠવાયેલા હોય છે. હવે અહીંયા જોઈએ, પહેલું આવશે એકદળી પર્ણમાં અધિસ્તરીય પેશીતંત્ર. તો અધિસ્તરીય પેશીતંત્રની વાત કરીએ તો એમાં પહેલું અધિસ્તર. તો અધિસ્તરમાં ઉપરી અધિસ્તર અને અધઃ અધિસ્તર મૃદુતકના બનેલા ક્યુટિકલ યુક્ત. એ બધું તો સરખું જ છે, એમાં કોઈ જુદાપણું જોવા મળતું નથી. પણ અહીંયા જો આપણે રોમની વાત કરીએ, પર્ણરોમની વાત કરીએ, તો પર્ણરોમની સ્થાને અહીંયા શું કહે છે? તો કે કેટલાક જે કોષો છે એ કોષો મોટા, ખાલી અને રંગવિહીન કોષોમાં રૂપાંતરિત થઈ જતા હોય છે. મોટા, ખાલી અને રંગવિહીન કોષોમાં રૂપાંતરિત થાય છે. આ જે અધિસ્તરના કોષો છે, અધિસ્તરના કોષો શેમાં રૂપાંતરિત થયા? તો કે મોટા, ખાલી અને રંગવિહીન કોષમાં રૂપાંતરિત થયા. રંગવિહીન કોષમાં પોતાની જાતે જ રૂપાંતરિત થઈ જાય છે. કોષમાં રૂપાંતરિત થાય છે, જેને શેના તરીકે ઓળખાય છે? તો કે ભેજગ્રાહી કોષ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? ભેજગ્રાહી કોષ તરીકે ઓળખાય. બરાબર. તો અહીંયા રોમની જગ્યાએ વક્રરોમ, રોમની જગ્યાએ શું છે? વક્રરોમ. અને એ વક્રરોમની વચ્ચે શું આવેલું છે? ભેજગ્રાહી કોષ આવેલા છે. વક્રરોમ એટલે આ રીતની રચના, અને એની વચ્ચે આ રીતે ભેજગ્રાહી કોષ આવેલા હોય છે. બરાબર. વક્રરોમ જે છે, જે આ બે વક્રરોમ છે. એટલે પર્ણરોમની
જગ્યાએ શું આવેલું છે તો કે વક્રરોગ, અને વક્રરોગની વચ્ચે ભેજગ્રાહી કોષ શું આવેલું છે? ભેજગ્રાહી કોષો આવેલા છે, જે કેવા છે તો કે મોટા, ખાલી અને રંગવિહીન કોષો હોય છે. કેવા છે? મોટા, ખાલી અને રંગવિહીન. હવે નામ શું છે? ભેજગ્રાહી. તો એનો મતલબ એ શું કરશે તો કે ભેજ ગ્રહણ કરશે. જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આવા ભેજગ્રાહી કોષો ભેજ ગ્રહણ કરશે. ભેજ ગ્રહણ કરવાના કારણે આવા કોષો જ્યારે ભેજ ગ્રહણ કરે તો એના કારણે શું થશે તો કે જે કોષો છે એમાં પાણી ભરાશે, અને પાણી ભરાશે એટલે કોષો આસુન બને છે. આસુન બનવું એટલે કેવા બનવા તો કે થોડા ફૂલેલા મોટા બનવા, એટલે કોષોમાં પાણી ભરાશે. હવે જ્યારે સૂકું વાતાવરણ એટલે એનો મતલબ એ પાણીનો અંદર સંગ્રહ કરશે. હવે જ્યારે સૂકું વાતાવરણ હોય ત્યારે શું કરશે તો કે શુષ્ક વાતાવરણમાં એ પાણી ઘુમાવવાની પ્રક્રિયા કરશે. પાણીને શું કરશે? ઘુમાવશે. હવે જ્યારે એ પાણી ઘુમાવે છે એટલે સંકોચાય છે અને પર્ણપત્ર વીંટાઈ જાય છે. પાણી ઘુમાવશે, કોષો પાણી ઘુમાવશે એટલે શું થશે? સંકોચાઈ જશે. એટલે પર્ણપત્ર જે ખુલ્લા હતા એના બદલે વીંટળાઈ જશે. હવે વીંટળાઈ ગયા એનો મતલબ બાષ્પોત્સર્જનની ક્રિયાનો દર શું થશે? ઘટી જશે. તો હવે જે ભેજગ્રાહી કોષોના કારણે શું ફાયદો થશે તો પહેલું આપણે શું કર્યું કે જે ભેજગ્રાહી કોષ છે એ ભેજનું શોષણ કરશે, અને એના કારણે જ્યારે ભેજવાળું વાતાવરણ હોય તો ભેજનું શોષણ કરે, અને કોષોને જ્યારે પણ જો કોષોમાં પાણી ભરે તો એવા કોષોને આસુન કોષ કહેવાય. કેવા કોષ કહેવાય? આસુન. આસુન એટલે કોષો કેવા બનશે તો કે કોષો આસુન બને છે અને પાણીનો સંગ્રહ થશે. હવે જ્યારે સૂકું વાતાવરણ હોય તો આ ભેજગ્રાહી કોષો શું કરશે તો કે સૂકા વાતાવરણમાં જે કોષો છે એ પાણી ઘુમાવશે, એટલે એના કારણે આજુબાજુ વાતાવરણમાં પાણી ઘુમાવશે તો એના કારણે જે પર્ણ છે એ વીંટળાઈ જશે, સંકોચાઈ જશે અને વીંટળાઈ જશે. તો જો પર્ણપત્ર વીંટળાઈ જાય તો બાષ્પોત્સર્જનનો દર શું થઈ જાય તો કે ઘટી જાય છે. તો આ ભેજગ્રાહી કોષોની વાત થઈ. હવે ત્યાર પછી વાયુરંધ્રની વાત કરીએ. ત્રીજી વાત આવે આમાં વાયુરંધ્ર. તો વાયુરંધ્ર જે છે એ વાયુરંધ્રની સંખ્યા બંનેમાં ઉપરી અને અધ અધિસ્તર બંનેમાં કેવી છે તો કે સરખી હોય છે. ઉપરી અને અધ અધિસ્તર બંનેમાં વાયુરંધ્રની સંખ્યા કેવી છે? સરખી હોય છે. અહીંયા કોઈ જુદાપણું છે નહીં. એવી જ રીતના આધારોતકમાં વાત કરીએ તો આધારોતકમાં પણ ઉપરી અને અધિસ્તર તરફ શિથિલોતક પ્રકારે જ ગોઠવણી છે મધ્યપર્ણપેશીની, એટલે કે કંઈ જુદાપણું આપણને જોવા મળતું નથી. પછી એનાથી આગળ હવે આવશે ત્રીજું વાહક તંત્ર. તો વાહક તંત્રની જ્યારે આપણે વાત કરીશું તો એમાં પણ વાહિપુલ કેવા તો કે સહજ, એક પાર્શ્વસ્થ અને અવર્ધમાન પ્રકારની બરાબર. શિરાવિન્યાસ કેવો તો કે શિરાવિન્યાસ સમાંતર શિરાવિન્યાસ જોવા મળશે. કેવો શિરાવિન્યાસ? સમાંતર શિરાવિન્યાસ જોવા મળશે. હવે એક વસ્તુ આગળ દ્વિદળીમાં આપણે વાત રહી ગઈ હતી કે જે પણ વાહિપુલ છે એ વાહિપુલની આજુબાજુ પુલ કંચુકના કોષો આવેલા હોય છે. વાહિપુલની આજુબાજુ પુલ કંચુકના કોષો, એનો મતલબ જે વાહિપુલ છે આ રીતના ગોઠવાશે, જેમ પેલું પરિચક્ર હતું ને એવી રીતના આવા મૃદુ તકના બનેલા કોષો હોય જેને પુલ કંચુકના કોષ કહેવાય. અને એની વચ્ચે આવી રીતના જલવાહક, અન્નવાહક
એની ગોઠવણી થશે. બરાબર? આ રીતના ગોઠવણી થશે. તો વાહી પુલની આજુબાજુ પુલ કંચુકના કોષો, કોના? પુલ કંચુકના કોષો ગોઠવાય છે દ્વિદળીમાં. જ્યારે એક દળીમાં આવા પુલ કંચુકના કોષો વાહી પુલની આજુબાજુ ગોઠવાતા નથી. એવા કોઈ કોષ જોવા મળતા નથી. જલવાહક કેન્દ્ર તરફ ગોઠવાયેલી હોય અને અન્નવાહક પરિઘ તરફ ગોઠવાય છે. જલવાહક કઈ તરફ ગોઠવાય છે? તો કે જલવાહક ઉપરી અધિસ્તર તરફ અને અન્નવાહક અધ અધિસ્તર તરફ ગોઠવાય છે. બરાબર? તો આ કોની રચના થઈ? એક દળી પર્ણની રચના થઈ. કયા પર્ણની રચના થઈ? એક દળી પર્ણ. હવે બંને વચ્ચે તફાવત જુઓ હોય, દ્વિદળી અને એક દળી, તો પહેલું આપણે શું કહીશું? દ્વિદળીને કયા નામે ઓળખવામાં આવે છે? દ્વિપાર્શ્વ. એક દળીને કયા નામે ઓળખીશું? સમદ્વિપાર્શ્વ. ત્યાર પછી બંનેના વાયુરંધ્રની સંખ્યા, તો દ્વિદળીના ઉપરી અધિસ્તર કરતા અધમાં વધુ. ચલો હું અહીંયા તમને તફાવત બતાવું છું. દ્વિદળી પર્ણ, એક દળી પર્ણ. બરાબર? પહેલું આપણે અધિસ્તરીય પેશી તંત્રથી લઈએ. તો એમાં નંબર 1 તફાવતમાં પહેલો તફાવત વક્રરોગ અને ભેજગ્રાહી કોષ. તો આમાં ગેરહાજર, એક દળી પર્ણમાં હાજર. બરાબર? સારું. ત્યાર પછી બીજો તફાવતનો મુદ્દો લઈએ. વાયુરંધ્ર અથવા એને પર્ણરંધ્ર તરીકે ઓળખાય. તો આમાં ઉપરી અધિસ્તર કરતા શેમાં વધારે છે? અધ અધિસ્તરમાં વધુ હોય છે. અધ અધિસ્તરમાં વધુ. જ્યારે એક દળી પર્ણમાં ઉપરી અધિસ્તર અને અધ અધિસ્તરમાં કેવી સંખ્યા છે? સમાન હોય છે. બરાબર? હવે બી આધારોત્તક જોઈએ. તો આધારોત્તક પેશી તંત્રમાં આપણે લઈશું મધ્ય પર્ણ પેશીની ગોઠવણી. મધ્ય પર્ણ પેશીની ગોઠવણી. તો અહીંયા કેવી પ્રકારે છે? જુદા જુદા પ્રકારે છે ને. તો ઉપરી તરફ કયા પ્રકારે ગોઠવાશે? લંબોતક પ્રકારે. અને અધ તરફ કયા પ્રકારે ગોઠવાશે? શિથિલોત્તક. જ્યારે આમાં એક દળીમાં બંને જગ્યાએ કયા પ્રકારે ગોઠવાશે? શિથિલોત્તક પ્રકારે ગોઠવણી છે. ત્રીજું વાહક પેશી તંત્ર. ત્રીજું કયું? વાહક પેશી તંત્ર. તો એમાં શિરા વિન્યાસ. શિરા વિન્યાસ. તો દ્વિદળીમાં કેવો હતો? જાલાકાર. આમાં કેવો હતો? સમાંતર શિરા વિન્યાસ. બરાબર? સારું. એનાથી આગળ પુલ કંચુક કોષની હાજરી. તો દ્વિદળીમાં હાજર, એક દળીમાં ગેરહાજર. એવી જ રીતના આપણે અન્ય નામ જોઈએ. અન્ય નામ તફાવતના મુદ્દામાં અન્ય નામ.
તો દ્વિદળી પર્ણને શું કહેવામાં આવે છે? દ્વિપાર્શ્વ પર્ણ. એકદળીને શું કહેવામાં આવે છે? સમદ્વિપાર્શ્વ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એ બે વચ્ચેનું શું થયું? તફાવત. બરાબર? સારું. તો આપણે અહીંયા પર્ણની વાત પૂરી થઈ.